સંપત્તિ ચકઈ ભરત ચક મુનિ આયસ ખેલવા. સમગ્ર સૃષ્ટિમાં આ પ્રમાણેનો ખેલ માયા અને જીવનો થયા જ કરતો હોય છે. અને ઈશ્વર આ બધો જ ખેલાવનારો એ છે. મુનિ આયસ ખેલવા. આ બધી જ રમતો છે. જીવન આખું જ રમતમાં જ જતું હોય છે. મોટી મોટી સંતોની જમાત હોય કે જમાત ક્યાં છે એમને જમાત કી રમત કહા હૈ આજ. એટલે ભલે ભજન કરતા હોઈએ તો પણ એક રમત, સારું કામ કરતા હોય ખોટું કામ કરતા હોય પણ એ રમત કહેવાય. એટલે અહીંયા યાજ્ઞવલ્ક ઋષિએ એક રમત, એક ખેલ, એને રમતનો ખેલ કહેવામાં અને આખો ખેલ મૂક્યો. સંપત્તિ એ માયા છે અને ભરતજી જયારે જીવ ભાવે છે ત્યારે જોઈએ કે જીવ અને માયા એ અહીંયા આગળ ભરતજી જીવ ભાવથી છે કે ભગવાનના ભક્તથી આત્મભાવ પરીક્ષણ થઈ રહ્યું. જો ભરતજી સાચા ત્યાગમાં, ભક્તિમાં અને ભગવાનના વિરહની વેદનામાં હશે તો આ માયાને એ સ્પર્શ પણ નહીં કરે. અને જો કંઈક એની અંદર કચાશ હશે તો તરત જ એનું પરિણામ જશે. એટલે મુનિ આયસ ખેલવા. મુનિની આજ્ઞા હતી ને એ માત્ર એક નાટક ખેલ હતું. ચાલો ખેલ જોવા જઈએ, નાટક. તો આ બધું જ નાટક હતું. રિદ્ધિ સિદ્ધિનું પણ નાટક હતું, ભરદ્વાજ ઋષિનું પણ નાટક હતું. અને એ નાટકની અંદર પરીક્ષણ માત્ર ભરતજી અને અયોધ્યાની પ્રજાનું કે સાથે આવેલા પણ બધા કેટલા કેવા ભાવથી આવ્યા છે. જે વિરહની વાસ્તવિકતા છે કે જેમાં મેઘાડંબર, આ મેઘ આજકાલ આડંબર કરી રહ્યો છે ને, આડંબર જ કહેવાય ને. દેખાડે કાળા ભમર જેવા વાદળા પણ છાંટોય નહીં. કોણ જાણે કોને કંજૂસને બેહાડ્યો છે વહીવટમાં. આ ખેલ જે છે તે આડંબર જેવો છે માત્ર. એટલે અહીંયા આગળ ભરદ્વાજ ઋષિની માટે શબ્દ વાપર્યો ખેલવા. જેમ બાળકો રમત રમતા હોય, ખેલ ખેલતા હોય, પણ એમાં માત્ર આનંદ જ હોય, વાસ્તવિકતા કશું. એમ અહીંયા આગળ પણ આ ઋષિનો માત્ર ખેલ છે. અને એમાં ઋષિ આયસો અશીષ તે નિશિ આશ્રમ પિંજરા રાખે ભાવ. અને એ આશ્રમ એટલે જેમ આ જગતની અંદર સંસારના પાંજરામાં, ઘરના પરિવારના પાંજરામાં આવું કોઈ પુરાતા હોય, એટલે એમ અહીંયા ભરદ્વાજ ઋષિનું આશ્રમ પણ એક પાંજરું છે. ચકલા ચકલીને એમાં પૂર્યા છે. અને દરેકને કોણ કેટલામાં ક્યાં છે એનું પરીક્ષણ માપવાનું છે. એટલે ઋષિના આશ્રમને પિંજરાની માપ. ભા પિંજરા રાખે ભા ભેનુસાર. અને એની અંદર ભેનુસાર એટલે સવાર થતા સુધી એની અંદર બધાને સાથે રાખે. પ્રવાસ કરતા હોઈએ એક વાહનની અંદર બધાને સાથે બેસવું પડે સવાર થતા. એમ અહીંયા આગળ પણ આ આશ્રમ પિંજરાની અંદર બધાને એક સાથે રાખે. આ વૈભવની વચ્ચે અને વૈભવની અંદર ઋષિની દ્રષ્ટિ હતી કે જોઈએ ભગવાનની ભક્તિ સાચી કોની કેટલામાં. આમ
બધામાંથી પાર ઉતર્યા, બધા જ પાર ઉતર્યા. એમ કે આ બધું જે ગોઠવ્યું હતું એમાં જોજો આમાં સવાર પડી ગયું. અહીંયા આગાડી તુલસીદાસજીએ પડદો મૂક્યો કે આ બધું આશ્રમની અંદર હતું. રાત્રે નિવાસ કર્યો અને સવારે બધા જાગ્યા અને તીર્થરાજમાં સ્નાન. ઋષિને બધાને ઋષિને બધાએ જ વંદન કર્યા. આખો અયોધ્યાનો સમાજ સૌએ પ્રણામ કરીને આજ્ઞા અને આશીર્વાદ માથે ધારણ કરીને સૌએ દંડવત પ્રણામ કરીને વિનયની ભાષાની અંદર, વિવેકની ભાષાની અંદર આપ આજ્ઞા આપો છો, આપની આજ્ઞા હોય તો અમે જઈ શકીએ છીએ. આ રીતે એટલે ભરદ્વાજ ઋષિ પણ આગ્રહ કરે એક મહેમાન અતિથિ તરીકે, ના ના તમને એમને થોડા જવા દેવાય, રહી જાઓ ને, થાકેલા છે, આવતીકાલે જજો. પણ આ પ્રમાણે પરસ્પરનો વિવેક, આજ્ઞા માંગી, આશીર્વાદ લીધો અને દંડવત પ્રણામ કરીને વિદાય લીધી. અમે આપની આજ્ઞા છે, અમે જઈશું. આ વ્યવહાર છે. ઘરની અંદર પણ દરેક વ્યક્તિએ જતા કે હું જઉં છું, હા જય મહારાજ, કોઈ પણ કાર્ય બહારથી કરીને આવીએ, હું આવી ગયો છું, જય મહારાજ. આ એક વ્યવહાર, એક શિરસ. જતા આવતા ઘરની અંદર જે કોઈ હોય એને કહીને જવું. વડીલ હોય તેની આજ્ઞાને આશીર્વાદ લેવો. આવતાની સાથે પ્રમાણે એનો વ્યવહાર અને વિવેક હોય એ યોગ્ય કહેવાય અને શોભે. કથાઓમાંથી કેટલું બધું શીખવાનું છે. વ્યવહારિક જીવન એ કેટલા સદભાવ પૂર્વક, ભલે ઘરમાં નાનો માણસ હોય તો પણ જઉં છું, હા તમે સંભાળજો, આવી જઈશું સમયસર. આમ દરેક વ્યવહાર જે રીતે શોભતો હોય એ રીતે જ આનંદ આપી શકે અને ઘરને સ્વર્ગ બનાવી શકે. તો શું થાય? જોને કયા પૂછ્યા વગર જો કહેવાય રહ્યો, ફરિયાદ હોય છે ને, પછી અલ્યા કહીને જ જવું, પાછું ઉપરથી ઠપકા સાંભળવાય. 82 સાલમાં વડોદરા મંદિરમાં 3.5-4 મહિના રહેવું પડે. કરમસદ કોયલી ને વડોદરા ત્રણ જગ્યા સંભાળવા. તે વડોદરાનું જો અઘરું હતું, કંટાળો, થાક લાગે આખો દિવસ, બધું વ્યવહાર ને બધું પતા. એટલો બધો કંટાળો હોય, દિવસ કયા પૂછ્યા વગર જતા રહ્યા. અહીંયા બધા શોધવાનું તો અઠવાડિયા પછી થયું. ક્યાં હશે? વડોદરા વાળા કે નડિયાદ હશે, નડિયાદ વાળા કે કોયલી હશે, કોયલી વાળા કે કરમસદ હશે. આમ ગોળ ગોળ ફર્યા કર્યું એક અઠવાડિયા સુધી, તો કોઈને ખબર ના પડી. પછી અઠવાડિયા પછી ખબર પડી ક્યાંય ને. આપણે તો નીકળી ગયેલા અને ઇન્દોર થઈ અને સાગર પર ત્યાં ગાડી પ્રફુલ્લ જમાડી, ત્યાંથી આગળ ગયા. ક્યાં જવું છે કહ્યું નહીં. જોડે ગાડી નોકર ડ્રાઈવર બધા નર્મદા કિનારે ગયા અને ત્યાં આગળ કહ્યું અહીંથી તમે જાઓ હવે પાછા. કેટલા હશે? અમારું આવી બને છે, તમારે કેવું જ પડશે. ત્યાંથી ટિકિટ અપાવી, અમરકંટકની બસમાં બે ટિકિટ અપાવી, જોડે ફળ પણ ટોકરો ભરીને જબલપુરથી. પછી પેલા ઘેર આવ્યું, કહ્યું પ્રફુલ્લભાઈ અહીંયા આવ્યા, મહારાષ્ટ્રના દર્શન કરવા આવ્યા છે. બધા શોધે ક્યાં છે, ક્યાં છે. એમને કાને અવાજ પડ્યો તો મારે ત્યાં જમીન ગયા. ક્યાં ગયા હતા? કે અમરકંટક જવાનું કહે, ટિકિટ પણ અપાઈ.
ત્યારે પછી 20 દિવસે પાછા આવેલા. તો બસમાં એકલા આવતા તો મારા ઠપકો આપશે. ઠપકો કેટલો આપશે? એક જ શબ્દનો હશે. કહીને તો જવું છું, પૂછીને તો આટલાથી વધારે ઠપકો નહીં હોય. કારણ સ્વાભાવિક છે, ઘણી જગ્યાએ ફરવાનો એનો થાક માનસિક લાગે છે. બસ આટલો જ ઠપકો કહીને જવું. તો આ એક વ્યવહાર છે.